અને વિશેષપણે દોસ્તો શૈલેષભાઈ આપણને કુંડની માહિતી આપે અને આ જગ્યાએ પણ આ પાટિયું છે લખ્યું છે દ્રૌપદી કુંડ ભીમનાથ મહાદેવ. પરંતુ શૈલેષભાઈ હું અહીંયા જોઉં છું આ પથ્થરો જે છે અતિ જૂના છે અને બીજી વસ્તુ કે અહીંથી આજે નયન રમ્ય લાગતું દ્રશ્ય અને સામે પણ આપણે જોવા જશું દોસ્તો ત્યાં હનુમાનજી ગણપતિ મહારાજ પાંડવો દ્રૌપદીજી અને કુંતા માતાની મૂર્તિઓ છે. પણ શૈલેષભાઈ હવે આ કુંડ છે એની અંદર પાણી તો અત્યારે ભર્યું છે બરાબર, પણ આ કુંડનું મહાત્મ્ય શું છે? દાખલા તરીકે માણસો અહીંયા માનતા રાખતા હોય નાવાની કે કયા કયા ટાઈમે અહીંયા મેળાવડો જામતો હોય અને આપણા દર્શક મિત્રોને અહીંયા આવવું હોય તો સવારે કે સાંજે કેવા ટાઈમે આવવું જોઈએ એ બધી તમે વાત કરતા જાઓ. હું બધા દર્શકોને આપણો કુંડ જે છે એના સરસ મજાના દર્શન કરાવતો જાઉં. સરસ મજાનો તમે પ્રશ્ન કર્યો. પહેલો તો આપણે વાત કરીશું કુંડની. હાજી. તો જે કુંડના જે આ પથ્થર રહ્યા ને એની કાર્બન ડેટિંગ જ જણાતા આપણને એવું લાગે કે કુંડ ઘણો પ્રાચીન છે. અને સરસ મજાની તમે વાત કરી, મને બહુ ગમી કે કુંડની સાથે સાથે આ કુંડનો નાતો શું છે, આનું વિશેષ મહત્વ શું છે. ખાસ કરીને તો આ કુંડની અંદર નાહવાથી અનેક રોગો બરોબર એ મટી જતા હોય છે એવી આ કુંડની અંદર નાહવાની માન્યતા છે. બીજો નંબર, આ કુંડના લીધે આ જગ્યા ઉપર ભાદરવી અમાસના દિવસે એક મોટા મેળાનું પણ આયોજન થાય છે અને એ દિવસે આઝાદભાઈ હાજી એનો વિશેષ અહીંયા નાહવાનો મહિમા છે.